ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં બન્યો હત્યાનો બનાવ। ગારિયાધારના ખોડવદરી ગામે પતિએ જ કરી પત્નીની હત્યા। પતિએ પત્નીની આડા સંબંધની ખોટી શંકાને લઈને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું। લાકડી તેમજ ધોકાથી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। વાત કરીએ ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામની તો આ ગામમાં રહેતો પતિ સંજય જીણા પંચસરાએ તેમની પત્ની પૂનમબેન પંચસરાની લાકડી અને ધોકા મારીને હત્યા કરી હતી। પતિએ તેની પત્નીની હત્યા કરી એના સાળા લાલજીભાઈને ફોન કર્યો અને કહ્યું કે તારી બેનને ઝેરી જેવડું કરી જતા મોત થયું છે। મૃતક પત્નીનો ભાઈ તાત્કાલિક ખોડવદરી ગામે આવી પહોંચ્યો હતો। ત્યાં જોતા તેમની બહેન પૂનમબેનને ક્યાંય ઝેરી જેવડું કરડ્યું હોય તેનો ડંખ શરીર પર ના હોય, પરંતુ શરીર પર મારવાડિયાના નિશાનો છે તે જોવા મળ્યા હતા। મૃતક પત્નીના ભાઈ તેની મૃતક બહેનને ભાવનગર ફોરેન્સિક પીએમ માટે લઈ ગયો હતો, જ્યાં માર મારવાના લીધે મૃત્યુ થયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો। ગારિયાધાર પોલીસે હત્યા અંગે ગુનો નોંધી પતિને ઝડપી લેવામાં આવેલ। ગઈકાલ તારીખ 22/8/2025 રોજ મહેસાણા મુકામે રાકેશભાઈ ગઢવીની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ ના હોય તેમની પત્ની પૂનમબેનને ગઈકાલે સારવાર માટે CHC ગારિયાધાર ખાતે લાવવામાં આવેલા। તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ, જેની જાણ પોલીસ સ્ટેશને થતાં એની ખાતરી તપાસ કરતાં તેઓની શરીરે ઈજાઓ થયેલ, જેથી પોલીસ દ્વારા એની નોંધ કરી આગળની કાર્યવાહી કરી અને ફોરેન્સિક પીએમથી પીએમ કરાવતા સંજયભાઈ ના હોય તેમની પત્નીને આડા સંબંધનો વહેમ રાખી ગઈ તારીખ 21/8/2025 રોજ રાત્રિના મોડી રાત્રે માર મારી અને તેઓની તબિયત લથડતા ગઈકાલ મૃત્યુ પામેલા, જેથી આજરોજ તેઓના મરણ જનાર પૂનમબેનના ભાઈ જે છે લાલજીભાઈ ભીમજીભાઈ દેવલણિયા, તેઓએ ફરિયાદ આપતા BNSની કલમ 103(1) અને GPA કલમ 135 મુજબ હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે।